નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિના મુદ્દે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરી બહાર એબીવીપીના કાર્યકરોએ ધરણા અને પ્રદર્શન સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું। વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવા અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવાની માંગ સાથે કાર્યકરોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। અરવલ્લી જિલ્લામાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। બાકી શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં વિલંબ થવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી આગળ ધરણા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા આ મુદ્દે કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરી સરકાર અને સંબંધિત વિભાગો સામે વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે સ્થળ પર લોકોનું ધ્યાન પણ ખેંચાયું હતું। એબીવીપીના જણાવ્યા મુજબ ગુજરાતની વિવિધ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી બાકી છે, જ્યારે ઘણી શિષ્યવૃત્તિની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે પાત્ર વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે અને લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે। સાથે જ અરજીઓ પેન્ડિંગ રહેવાના કારણો સ્પષ્ટ કરવા, વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવા તેમજ શિષ્યવૃત્તિ પ્રક્રિયામાં આવતી ટેકનિકલ અને વહીવટી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા પણ માંગ કરવામાં આવી છે। ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ સમયસર મળી રહે તે માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ એબીવીપી દ્વારા સરકાર અને સંબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થી હિતના મુદ્દે એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર આંદોલન કરી બાકી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। નમસ્તે, કેયુર માળી, અરવલ્લી જિલ્લા સંગઠન મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અરવલ્લી જિલ્લાના સ્કૂલોના, યુનિવર્સિટીઝના, કોલેજના બધા વિદ્યાર્થીઓએ આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટું વિરોધ પ્રદર્શન કર્યું છે। અને વિદ્યાર્થી પરિષદની મુખ્ય માંગ એ છે કે જે સ્કૂલોની અંદર, જે યુનિવર્સિટીઝની અંદર, જે કોલેજોની અંદર જે SC, ST, OBC, EWSના જે વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશીપ ઘણા વર્ષોથી પેન્ડિંગ પડી છે। છેલ્લા 2-3 વર્ષથી વિદ્યાર્થીઓને હજી સુધી એમના ખાતામાં સ્કોલરશીપ પડી નથી। એ સ્કોલરશીપ જે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા થઈ જાય એ વિવિધ માંગોને લઈ અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લાએ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે અને સાથે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે જે પેન્ડિંગ સ્કોલરશીપ છે ને જે પણ પેન્ડિંગ અરજીઓ છે એ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં એ સ્કોલરશીપના પૈસા જમા થઈ જાય એ માંગને લઈ અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા ઉગ્ર રજૂઆત સાથે આવેદન આપ્યું છે। નમસ્તે, નામ જયરાજ પટેલ, મોડાસા નગર સહમંત્રી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 78 વર્ષથી વિદ્યાર્થીઓના હિત માટે લડતું આવ્યું છે અને આજે પણ જ્યારે વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપ નથી પડતી, 3 વર્ષથી સ્કોલરશીપ નથી આવી, 1 વર્ષથી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પેન્ડિંગ પડી છે, તો વિદ્યાર્થી પરિષદની મુખ્ય માંગ એ જ છે કે વિદ્યાર્થીઓના ખાતામાં તાત્કાલિક ધોરણે સ્કોલરશીપ આપવામાં આવે અને આગામી સ્કોલરશીપ જલ્દીથી ખાતામાં વિદ્યાર્થીઓને આવે અને આવી ખામી દરેક વખત ના આવે એનું ખાસ નોંધ લેવામાં આવે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે। નમસ્તે, હર્ષ પ્રજાપતિ, અરવલ્લી જિલ્લા સંયોજક, એબીવીપી। આજ રોજ અરવલ્લી જિલ્લાના દરેક સ્ટુડન્ટો અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા આજે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓની જે SC, ST, OBC અને EWSના વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ અટકી ગઈ છે એ હાલ તાત્કાલિક ધોરણે અમને શિષ્યવૃત્તિ એમના ખાતાની અંદર જમા કરવામાં આવે। જો જમા કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે। આની અંદર જે આધાર કાર્ડ વેરિફિકેશન નિરાકરણ છે, જેની અંદર જે વેરિફિકેશન નિરાકરણ છે, એની અંદર અલગ અલગ પોર્ટલના જે બી ખામીઓ છે તાત્કાલિક ધોરણે એના નિકાલ કરવામાં આવે અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા આજે અમારી એવી માંગ છે કે જે દરેક વિદ્યાર્થીઓની અંદર તાત્કાલિક ધોરણે એમના ખાતાની અંદર પૈસા શિષ્યવૃત્તિ જમા કરવામાં આવે। એની અંદર વિદ્યાર્થીઓને એમના જે ફી ભરવાની અંદર જે હોસ્ટેલ ફી છે એવી રીતે એમને અલગ અલગ જાતની મુશ્કેલી પડી રહી છે, એ માટે વિદ્યાર્થી પરિષદની ચોખ્ખી માંગ છે।